ડભોઈમાં રાજકારણનું પાટિયું ગરમાઈ ગયું છે। ભાજપના પોતાના ધારાસભ્ય શૈલેષ સોટા ખુલ્લા મંચ પરથી હુંકાર કર્યો છે। પક્ષના જ કેટલાક લોકો પર ગદ્દારીના આક્ષેપો કરવામાં આવ્યા। સ્નેહ મિલન કાર્યક્રમમાં સોટાએ કહ્યું, આપણા જ કેટલાક લોકો વિરોધીઓને મદદ કરી રહ્યા છે। તેમના નામ મારા પાસે છે। 10 તારીખે ચૂંટણી છે અને 11 ખબર પડી જશે કે ભાજપ વિરુદ્ધ જઈને શું મળશે। સોટા એટલા પર ન અટક્યા ને તેમણે સીધી ચેલેન્જ આપી, એક પણ સીટ જીતાડીને બતાવો। ડભોઈ એપીએમસીની 16 સીટ ભાજપ જીતશે। તેમણે દાવો કર્યો કે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે। હવે એપીએમસીમાં પણ કમળ ખીલશે। સોટાએ કહ્યું કે આ વખતે તેમને જવાબદારી સોંપવામાં આવી છે અને પરિણામે એપીએમસીમાં પણ ભાજપનું શાસન સ્થાપિત થશે। પરંતુ સવાલ એ છે, જ્યારે ભાજપના એમએલએ જ પોતાના કાર્યકર્તાઓને ગદ્દાર કહી રહ્યા છે, ત્યારે ડભોઈના રાજકારણમાં આ આગ કઈ દિશામાં ફેલાશે? શું આંતરિક વિખવાદ ભાજપને નુકસાન પહોંચાડશે કે સોટાની ચેતવણીથી શિસ્ત પાછી આવશે? ડભોઈની એપીએમસીની ચૂંટણી હવે માત્ર ચૂંટણી નથી, એ ભાજપની આંતરિક એકતાની કસોટી બની ગઈ છે અને આ સોટાનું આ નિવેદન, જેમાં તેમણે પોતાના જ કાર્યકર્તાઓને ગદ્દાર કહી દીધા છે। ડભોઈમાં ભાજપની આંતરિક વિખવાદ પર આ સોટાનું એક નિવેદન સામે આવ્યું ને કેસરિયા ખેસ મારી ઓળખ છે તેવું પણ ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું છે અને ભાજપના ધારાસભ્ય દ્વારા જ આ વિસ્ફોટ કરવામાં આવ્યો। પોતાના સ્નેહ મિલન કાર્યક્રમમાં પોતાના જ પાર્ટીના કાર્યકર્તાઓને ગદ્દાર કહી દીધા છે। ત્યારે ડભોઈ એપીએમસીની ચૂંટણીમાં ભાજપની અંદર જ ઘમાસાણ જોવા મળી રહ્યું છે। વિરોધીઓને મદદ કરતા ભાજપના લોકોને ગદ્દાર કહ્યા છે। આગામી દિવસોમાં એપીએમસીની ચૂંટણી છે, જ્યારે તેમણે તેવું પણ કહ્યું છે કે એપીએમસીની ચૂંટણીમાં પણ ભાજપનો તિરંગો લહેરાશે। ત્યારે સોટાનો સીધો હુમલો, કહ્યું આપણા જ મદદ કરી રહ્યા છે વિરોધીઓને। તેમનું એવું પણ કહેવું છે કે એપીએમસીની ચૂંટણીમાં ભાજપ જ જીતશે અને 16 બેઠક પર ભાજપનો જ હક છે।